સૌ લોકો વિચારી રહ્યા છે કે મુકેશ અંબાણીએ એમનું 27 માળની લક્ઝરિયસ સુવિધા ધરાવતું એન્ટેલિયા હાઉસ શા માટે વેચ્યું છે? પણ દોસ્તો, એવું નથી કે એમણે એન્ટેલિયા હાઉસ વેચ્યું છે. હવે ભલે એમનું નામ દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં પાછળ જતું હોય, પણ મુકેશ અંબાણીએ એમનું એન્ટેલિયા હાઉસ ક્યારેય પણ વેચી શકે નહીં. જેમનું નિવાસ સ્થાન છે એમાં 27 માળ છે અને આ 27 માળમાં આજે પણ અંબાણી પરિવાર રહે છે. ત્યારે દોસ્તો, કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે કે મુકેશ અંબાણીએ એમનું હાઉસ હવે તોડવા મળ્યું છે. ત્યારે આ વાતો પણ ખોટી છે. સોશિયલ મીડિયા પર અનેક વાતો જે થતી હોય છે એમાં કેટલીક વાતોના કોઈ પુરાવા હોતા નથી. ત્યારે દોસ્તો, મુકેશ અંબાણીએ એમનું જે હાઉસ છે ન્યુયોર્ક ખાતે આવેલું છે એ વેચ્યું છે અને હવે તે દુબઈમાં આવેલું એસ્ટેટ ખરીદવા માંગે છે. દોસ્તો, આ મુકેશ અંબાણીએ ન્યુયોર્કમાં આવેલું આ પોતાનો જે એસ્ટેટ છે, જે બંગલો છે એ વેચ્યો છે અને ત્યારે એમના સમાચાર હાલ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યા છે. ન્યુયોર્ક ખાતે એમની ઘણી બધી મિલકતો છે, એમાંથી એમણે આ એક બંગલો વેચ્યો છે, જેમનું નામ પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યું છે. દોસ્તો, અંબાણી પરિવાર હંમેશા એમના શોખ અને એમના જે વાતો છે, એમના વિચારો છે, એમનાથી હંમેશા ચર્ચામાં આવતો હોય છે અને એટલા માટે જ મુકેશ અંબાણી પણ હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે. એમનું જીવન પણ એકદમ સાદગી ભર્યું છે, પણ હંમેશા તેઓ લાઇમલાઇટની નજીક રહે છે. હાલ અત્યારે બંગલો વેચતાની સમાચાર સામે આવ્યા છે ત્યારથી જ મુકેશ અંબાણી ફરીથી ચર્ચામાં આવ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને ધીરુભાઈ અંબાણીના દીકરા મુકેશ અંબાણીએ હાલ એમનો બંગલો વેચતાની સાથે જ એમને $9 મિલિયન પ્રાપ્ત થયા છે. હવે તે અનેક બીજા રોકાણોમાં ઇન્વેસ્ટ કરશે અથવા તો એ પોતાની એક નવી મિલકત એટલે કે નવો બંગલો ખરીદવાના છે. આ વાતો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે ત્યારે હંમેશા અંબાણી પરિવારની આ વાતો હંમેશા લાઇમલાઇટનું કારણ બનતી હોય છે. ત્યારે આ બંગલો એમની લક્ઝરિયસ સુવિધાઓ પણ કંઈ ઓછી નથી દોસ્તો. અનેક લક્ઝરિયસ સુવિધાઓ આ બંગલો ધરાવે છે અને આ બંગલામાં કેટલાક કાર પાર્કિંગો છે. આ ઉપરાંત અનેક એવા થિયેટર રૂમો છે અને લક્ઝરિયસ સુવિધાઓ ધરાવતો આ બંગલો જેની કિંમત $9 મિલિયન હતી. ન્યુયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ પોતાનો આ લક્ઝરી ફ્લેટ 74.53 કરોડ રૂપિયા એટલે કે $9 બિલિયન વેચ્યો છે. જોકે મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે મુંબઈ સ્થિત એન્ટેલિયામાં જ રહે છે, જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે. ચાલો તમને આ સમાચારની સંપૂર્ણ માહિતી આપી દઈએ. ન્યુયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ એમનો વેચેલો ફ્લેટ મેનહટનમાં સુપિરિયર ઇન્ક નામની એ બિલ્ડિંગમાં ચોથા માળે છે. આ બિલ્ડિંગમાં કુલ 17 માળ છે. 2 બેડરૂમ સિવાય આ ફ્લેટમાં 3 બાથરૂમ અને કિચન પણ છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો. આ બધા સિવાય આ ફ્લેટની હાઇટ 10 ફૂટ ઊંચી છે અને ફ્લોરિંગ હેરિંગબોન હાર્ડવુડનું છે. આ ફ્લેટની તમામ બારીઓ નોઇઝ પ્રૂફ છે. મુકેશ અંબાણીના ફ્લેટના પાડોશીઓમાં હિલેરી સ્વેગ અને માર્ક જેકોબ્સ જેવી હસ્તીઓ સામેલ હતી. ખાસ વાત એ છે કે આ ફ્લેટની સામેનો નજારો ખૂબ જ અદ્ભુત છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો તે હડસન નદીનો છે. 2009માં બિલ્ડિંગમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. સુપિરિયર શાહી વિશે વાત કરીએ તો એ પહેલા ફેક્ટરીના રૂપમાં હતી. એની શરૂઆત 1919માં થઈ હતી. એવું કહેવાય છે કે લગભગ 90 વર્ષ પછી એટલે કે 2009માં રોબર્ટ એમ સ્ટર્ન આર્કિટેક્ટ્સ અને યાબુ પુશેલબર્ગ આ બંને દ્વારા બિલ્ડિંગમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા હતા. મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત આ ઘર એન્ટેલિયાની ગણતરી પણ વિશ્વમાં સૌથી મોંઘા ઘરોમાં થતી હોય છે અને આખો પરિવાર આજે અંબાણી પરિવારે આ એન્ટેલિયા ખાતે રહે છે. અનંત અને રાધિકાથી એમના મેરેજ ફંક્શનથી લઈને અંબાણી પરિવારનું આ એન્ટેલિયા ઘર સજાવવામાં આવ્યું હતું અને આજે પણ એ ઘર સજાવેલું જ છે. કુલ 4532 ચોરસ મીટરમાં ફેલાયેલી આ જગ્યા, આ મકાન એ કુલ 27 માળ ધરાવે છે. દુનિયાની તમામ સુવિધાઓ, લક્ઝરિયસ સુવિધાઓ, કાર પાર્કિંગ અને અનેક બીજી અન્ય કેટલીક ખાસ એ લક્ઝરિયસ સુવિધાઓ આ એન્ટેલિયા બંગલોમાં છે. દોસ્તો, આશા રાખીએ છીએ તમને આ માહિતી ગમી છે. ન્યુયોર્કનો આ બંગલો $9 બિલિયન જેમણે વેચ્યો છે અને એની પાછળનું કારણ એ નવો એસેટ્સ ખરીદવા માંગતા હતા, એટલા માટે મુકેશ અંબાણીએ આ બંગલો વેચ્યો છે. આશા રાખીએ આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.